Hello everyone. Good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of TY BCom Sem 5, that is of English subject. We have completed the topic yesterday, individual report, and we have started the discussion of the first topic of our grammar, last topic of our grammar, that is essay writing. In beginning we learn that what is essay. Essay કોને કહેવાય, essay કેમ લખવાનો છે, સિનોપ્સિસ, પેરેગ્રાફ્સ અને સ્ટ્રક્ચર કેવું હોય એસેનું, એના વિશે માહિતી મેળવી. પછી એસે, એડવર્ટાઇઝમેન્ટ, ઇટ્સ યુઝ એન્ડ એબ્યુઝિસ, એસે જોયો કઈ રીતે પૂછાય અને એને લખવાનું. બાકી આપણને નોર્મલ ટોપિક્સ હોય તો આપણને ખબર હોય, એમાં થોડા કરંટ ટોપિક્સ આવે કે થોડા ઇકોનોમિક્સ, કોમર્સને લગતા આવે, કોમર્શિયલ, તો કઈ રીતે પૂછાય અને કઈ રીતે લખવાનું એના થોડા 2-3 એક્ઝામ્પલ્સ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એસે કેમ કોમર્શિયલી હોય તો કઈ રીતે લખવાના છે. એમ મેં હતું એડવર્ટાઇઝમેન્ટ, ઇટ્સ યુઝ એન્ડ એબ્યુઝ, એના ફાયદા અને ગેરફાયદા. તો એડવર્ટાઇઝમેન્ટ શું છે, એડવર્ટાઇઝમેન્ટ કયા પ્રકારની હોય છે, એના ફાયદા, ગેરફાયદા અને કન્ક્લુઝન. આ રીતે આખો એસે બનાવેલો છે, આ પ્રમાણે લખવાનો થાય. નેક્સ્ટ છે બ્લેક મની એન્ડ ઇન્ડિયન ઇકોનોમી. ઇન્ડિયન ઇકોનોમી પર, ભારતના અર્થશાસ્ત્ર પર કાળું નાણું શું અસર કરે છે એ બંને વિશે લખવાનું છે. તો બ્લેક મનીનો પ્રોબ્લેમ આપણા કન્ટ્રીમાં બહુ વધારે પડતો છે. ઇલીગલ રિસોર્સિસ દ્વારા, ઇલીગલ કામ, જે લીગલ ના ગણાય એવા ઇલીગલ કામો કરીને જે પૈસા મેળવવામાં આવે છે, શેરબજારમાંથી કેટલા કમાય છે લોકો આવક બતાડતા નથી. આપણને ખબર છે કાળું નાણું ક્યાંથી, કેવી રીતે, કેવા વેપાર કરીને કઈ પ્રકારથી ભેગું કરવામાં આવે છે અને પછી એના પૈસા બતાવતા નથી. તો એ આપણે આમાં જોયું. એક્સપોર્ટ ઇમ્પોર્ટ્સમાં બ્લેક મની, સ્ટોક માર્કેટમાં બ્રાઇબ્સ, લાંચ, રૂશ્વત. હવે છે ઇલીગલ કમિશન. આપણે 3 પોઈન્ટ જોયા હતા. પહેલું હતું એક્સપોર્ટ ઇમ્પોર્ટ ગુડ્સ, પછી બીજું હતું બ્લેક મની. કહ્યું તો કે મેની પીપલ આર લોટ્સ ઇન સ્ટોક માર્કેટ. સ્ટોક માર્કેટમાં જેટલું કમાય છે એનું એ બતાવતા નથી, એ ડિક્લેર કરતા નથી, તો એમાં ટેક્સ પણ ઓછો ભરવો પડે. એટલે બતાવે તો ટેક્સ વધારે ભરવો પડે. Bribes, giving and receiving bribes is a major source of black money in India. લાંચ લેવી, લાંચ દેવી એ મોટો ધંધો, કાળું નાણું ભારતમાં ચાલે છે. પછી છે ઇલીગલ કમિશન્સ. ઇલીગલ કમિશન્સ ચાર્જડ બાય ગવર્મેન્ટ ઓફિશિયલ્સ ફોર offering services are also one of the major source of black money. શું કહે છે? ઇલીગલ કમિશન. કમિશન, government officials or offering services are also one of the major source of black money. આ કાળું નાણું બતાવતા નહીં જાય. મારી પાસે આટલું ધન છે, છુપાવી રાખો, ઇન્કમ ટેક્સ વાળા રેડ પાડે, એને પૈસા પકડાવી દઈએ, કમિશન દઈ દઈએ અને આ રીતે એમનું કાળું ધન છુપાવી રાખે. સ્કેમ્સ. In the last couple of decades, India has seen many scams like 2G, 3G, Colgate, water scam, etc. Recent scams in banking sector in tune of thousands of crores is loss of public money. Many public sector banks are in trouble due to rapidly increasing non-performing assets. ઓકે છે? અત્યારના 2G, 3G, કોલગેટ, વોટર સ્કેમ થોડા જ હમણાં કપલ ઓફ ડિકેડ્સ, એટલે વર્ષો, થોડા ડિકેડ્સ, દશકો, છેલ્લા દશકામાં બેન્કિંગમાં પણ, હવે કઈ બેંક પર ભરોસો કરવો એ પણ એક ક્વેશ્ચન થઈ ગયો છે કે બેંકમાં પૈસા ભરવા, એ બેંકનું ઉઠામણું થઈ જાય, પૈસા લઈને ભાગી જાય, બંધ થઈ જાય, બેંકવાળા બધા ગાયબ,
બેંક જ ઉઠમણું થઈ જાય. એવું પણ ઘણું બધું ચાલે છે. મેની પબ્લિક સેક્ટર બેંક્સ આર ઇન ટ્રબલ. પબ્લિક સેક્ટર બેંક પણ ટ્રબલમાં છે ડ્યુ ટુ રેપિડલી ઇન્ક્રીઝિંગ નોન પરફોર્મિંગ એસેટ્સ. નોન પરફોર્મિંગ એસેટ્સના લીધે એ પણ બેંક્સ પણ ટ્રબલમાં છે. એટલે કે છે કે ઘણું બધું આ કાળું નાણું આપણા દેશમાં ફરી રહ્યું છે. એ લીધે બધે તકલીફો પડે છે. કોઝિસ ઓફ બ્લેક મની. બ્લેક મનીના કારણો. હાઈ ટેક્સ રેટ. મેની ડેવલપ કન્ટ્રીઝ હેવ લોઅર ટેક્સ રેટ્સ. ઘણા બધા ડેવલપ કન્ટ્રીમાં શું છે, ટેક્સ ઓછો લે છે. ઇન સચ કન્ટ્રીઝ ઓલમોસ્ટ એવરીબડી હેવ ઓનેસ્ટલી પ્લેઝ એન લાયબલ ઓન ઇન્કમ. કે છે પે ધ ટેક્સ ઇન સચ કન્ટ્રી ઓલમોસ્ટ એવરીબડી. અમુક કન્ટ્રીઓમાં તો બધા ઓનેસ્ટલી પ્રામાણિકતાથી બધા ટેક્સ ભરે છે, પોતાની ઇન્કમ પ્રમાણે ટેક્સ ભરે છે. પણ ઇન્ડિયા ઇઝ અ વેરી હાઈ ટેક્સ સ્ટ્રક્ચર. ઇન્ડિયામાં તો હાઈ ટેક્સ સ્ટ્રક્ચર છે. પીપલ બિલોંગિંગ ટુ અપર મિડલ ક્લાસ એન્ડ રીચ ક્લાસ એન્ડ અપ પેઇંગ ઇન્કમ ટેક્સ અપ ટુ 35% ઓફ ધ અર્નિંગ. જે મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ અને રીચ પીપલ એ 35% આવક તો ટેક્સ ભરવામાં જ જતી રહે છે. રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન. રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન ઇન્વોલ્વ huge amount of black money. Purchasing property at a cheaper rate and selling it when price rise very common. Registration value of property is below the market price. ઓછા પૈસે બધું એસ્ટેટ એટલે પ્રોપર્ટી ખરીદવી અને પછી એને ઊંચા ભાવમાં વેચવી. જે ખરીદી હોય એ માર્કેટ પ્રાઇસથી પણ ઓછી હોય અને પછી વેચો ત્યારે ઘણો બધી પ્રોપર્ટી કમાવી. ધીસ ઇઝ ડન ટુ અવોઇડ રજિસ્ટ્રેશન ફી એન્ડ ઇન્કમ ટેક્સ. આના માટે ઇન્કમ ટેક્સને બધી ફી ભરવી પડે, રજિસ્ટ્રેશન પ્રોપર્ટી લ્યો એટલે એ બધાથી બચવા માટે. ધીસ રિઝલ્ટ ઇન ટુ એક્યુમ્યુલેશન ઓફ બ્લેક મની. આ જ બ્લેક મનીને વધારો કરે છે કે એમાં કે તમે ભેગું કરો કાળું નાણું એમ એને ઉકસાવે છે. Different excise duty rates. Government had set different rates for excise duty based on the quality of products. Manufacturers avoid paying higher rate of excise duty by downgrading a product. ક્યારેક અમુક વસ્તુના પણ હવે ટેક્સ ભરવા પડે છે. પ્રોડક્ટ લ્યો તમે, ક્વોલિટી ઓફ પ્રોડક્ટ્સ, કોઈ પ્રકારની પ્રોડક્ટ છે તો એમાં એટલો ટેક્સ ભરવાનો. ઇમ્પેક્ટ ઓફ બ્લેક મની. બ્લેક મનીની અસર. ઇમ્પેક્ટ એટલે અસર. Black money has an impact on social and economic aspect of a country. Black money has an impact on social and economic aspect of country. સામાજિક અને આર્થિક રીતે બંને પર એની અસર દેશને પડી છે. Black money results into social and economic disparity. Since rich are getting richer and poor are getting poor. કે છે જે છે એવા પર અસર પડે છે. જે ગરીબ છે વધારે ગરીબ થતો જાય છે અને પૈસાદારવાળો વધારે પૈસાદાર. Social and economic inequality leads to frustration among people. Inequality કે અમે પૈસાવાળા, આ લોકો ગરીબ, આ લોકો મિડલ ક્લાસ. એ frustration. ઇનઇક્વાલિટી બધા સમાન છે એવું નહીં. એ ફ્રસ્ટ્રેશન પેદા કરે છે માણસના મગજમાં. ફ્રસ્ટ્રેશન કરે છે. ઇટ ઓલ્સો gives rise to crimes such as robbery, bribery, frauds, etc. આ કેને જન્મ આપે છે તો કે રોબરી, ચોરી, લાંચ, રૂશ્વત, ફ્રોડ કરવું કોઈ સાથે, ખોટું કરવું અને પૈસા લઈ લેવા. The revenue collected through tax could have been used for the country's growth and development, but due to black money, there is huge shortfall in government revenue collection. કે છે ટેક્સ કેના માટે ઉઘરાવવામાં આવે છે કે ભાઈ પબ્લિક માટે જ, દેશના વિકાસ અને ડેવલપમેન્ટ માટે જ વપરાવામાં આવે છે. પણ કાળું નાણું એટલું બધું અત્યારે ફરે છે કે જેના લીધે ટેક્સ ભરાતો નથી. લોકો આવક ઓછી બતાવે છે અને
ટેક્સ ઓછો ભેગો થાય છે, કાળું નાણું વધુ હોય છે અને દેશનો વિકાસ અને ડેવલપમેન્ટમાં એની અસર પડે છે. મેની પ્રોજેક્ટ્સ આર ડ્રોપ્ડ ઓન એકાઉન્ટ ઓફ લેક ઓફ ફંડ્સ. ઘણા બધા પ્રોજેક્ટ સારા હોય છે દેશના વિકાસ માટે, ડેવલપમેન્ટ માટે, પણ પૈસા એટલા ભેગા થતા નથી, એટલે ફંડ નથી હોતું, એટલા માટે એ અટકી જાય છે. ઇટ્સ ઓલ અબાઉટ બ્લેક મની. બ્લેક મની કયા સોર્સિસથી ભેગી થાય છે, કાળું નાણું કઈ રીતે ભેગું થાય છે, પછી એના કારણો અને એની અસર. આટલું લખો એટલે એસે પૂરો. હવે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા જો કોમર્શિયલ પૂછાય તો આ પ્રકારના એસે પૂછાશે. નોર્મલ આપણને ખબર હોય છે કેવા એસે પૂછાય છે અને કઈ રીતે લખવાના. કરંટ ટોપિક્સ હોય છે ઇન્ટરનેટ, મોબાઈલ, કોમ્પ્યુટર્સ, વુમન એમ્પાવરમેન્ટ, પોવર્ટી, એ પ્રકારના. પણ કોમર્શિયલ હોય તો આ પ્રકારના એડવર્ટાઇઝમેન્ટ, બ્લેક મની, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા, આ પ્રમાણે આવા કોમર્શિયલ એસેસ હોય છે. તો એ કઈ રીતે એમાં લખવાનું તો જોઈએ. ડિઝાસ્ટર કેન બી ડિસ્ક્રાઇબ્ડ એઝ અ સડન એક્સિડન્ટ ઓર નેચરલ કેટાસ્ટ્રોફી that causes great damage or loss in life. સડન એક્સિડન્ટ, કોઈ આફત આવી પડવી અચાનક, અથવા તો નેચરલ કેટાસ્ટ્રોફી એટલે કુદરતી આફત, તે ઘણું બધું ડેમેજ, નુકસાન કરતું જાય અને એમાં ઘણા બધા જીવ પણ ગુમાવવા પડે. ડિઝાસ્ટર્સ વેધર નેચરલ ઓર મેન મેડ હેવ બીન પાર્ટ ઓફ મેન્સ ઇવોલ્યુશન સિન્સ ટાઈમ ઇમેમોરિયલ. શું કહે છે? ડિઝાસ્ટર વેધર નેચરલ ઓર મેન મેડ, કુદરતી હોય કે માણસે બનાવેલું હોય, એ માણસના ઇવોલ્યુશન પર, ક્રાંતિ પર એ અસર કરે છે. ઇટ ઇઝ બિલીવ દેટ ક્રીચર્સ લાઇક ડાયનોસોર, ધ મેમોથ, ધ સાઇબેરિયન ટાઈગર ડિસઅપિયર્ડ ડ્યુ ટુ સમ નેચરલ ડિઝાસ્ટર. શું કહે છે? એવું માનવામાં આવે છે, એવી એક માન્યતા છે, બિલીવ્ડ, કે ડાયનોસોર, મેમોથ, સાઇબેરિયન ટાઈગર એ બધા એક કુદરતી આફતના લીધે આ બધા જતા રહ્યા. ડાયનોસોર હતો એમ કે છે, માન્યતા છે. The mysterious disappearance of Indus Valley civilization is also attributed by historians to some disaster. મિસ્ટીરિયસ એટલે રહસ્યમય, ડિસઅપિયરન્સ એટલે ગાયબ થઈ જવું, અદ્રશ્ય થઈ જવું. ઇન્ડુસ વેલી, ઇન્ડુસની ખીણ, વેલી એટલે ખીણ, ઇઝ ઓલ્સો એટ્રીબ્યુટેડ બાય હિસ્ટોરિયન્સ, ઇતિહાસકારો દ્વારા. હિસ્ટોરિયન એટલે ઇતિહાસકારો. એવું કહેવામાં આવે છે કે સમ ડિઝાસ્ટર, કોઈ એવી આફત આવેલી, મુસીબત આવેલી, કોઈ આફત, જેના લીધે એ પણ અદ્રશ્ય, ઇન્ડુસ વેલી પણ ખીણ જે હતી એ અદ્રશ્ય થઈ ગઈ. The Indian subcontinent is among the world's most disaster-prone areas. Almost 85% land area is vulnerable to single or multiple hazards. India, due to its physical, geographic and climate condition, is among the most disaster-prone nation in the world. ફિઝિકલ જિયોગ્રાફિક એન્ડ ક્લાઇમેટિક કન્ડિશન, એની ફિઝિકલ જિયોગ્રાફિક એટલે કે ભૌગોલિક રીતે, ક્લાઇમેટ એટલે વાતાવરણની બધી અસરો, કેમ કે આપણી વસ્તી એટલી, પોલ્યુશન એટલું, એટલે એ બધું વધારે છે, એટલે અહીંયા આફતો ઘણી બધી આવે છે વર્લ્ડમાં. જોઈએ તો આપણા નેશન્સમાં, આપણા કન્ટ્રીમાં, આપણા દેશમાં વધારે છે. Of the 29 states and 7 union territories, 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો, 22 are disaster prone, 22 તો એમાં આફતોવાળા જ છે. As per the current seismic zone map of the country, કે છે as per the current seismic zone map, જે અલગ અલગ મેપ હોય ને,
એમ કે છે કે આ મેપ પ્રમાણે જે વાતાવરણ કે જ્યાં ડિઝાસ્ટર વધુ થાય છે. Over 59% of India's land area is under threat of moderate to severe seismic hazard. એવી જમીન છે કે જ્યાં 59% ઇન્ડિયાનું જે લેન્ડ એરિયા છે એટલે કે જમીન એરિયા છે, જ્યાં જમીન છે એ પ્રમાણે છે કે જ્યાં ગમે ત્યારે આફતો આવે છે. India is also sensitive of floods brought by monsoons and droughts in the country's arid and semi-arid areas. શું કહે છે? સેન્સિટિવ, એમાં ફ્લડ એટલે કે ક્યારેક પૂર એટલું આવી જાય અને ક્યારેક દુષ્કાળ. અમુક એરિયામાં એટલું પાણી, એટલો વરસાદ પોંડિચેરી કે વાત જવા દો, અને અમુકમાં ક્યાંય વરસાદ જ નહીં. રાજસ્થાન જેવા રાજ્યમાં, જેના એમના એ શહેરોમાં વરસાદ જ ન હોય, દુષ્કાળની પરિસ્થિતિ. એવા ફિક્સ એરિયા છે ભારતમાં કે ભાઈ ખબર જ છે ત્યાં અમુકમાં વરસાદ જ આવે અને ફ્લડ પૂર આવી જાય અને અમુકમાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. That desert in the west and the Deccan Plateau and the central life India frequently experience acute shortage of rainfall. કે છે ને ડેઝર્ટ એટલે રણ પ્રદેશમાં વેસ્ટર્ન ડેક્કન એ બાજુ રણ પ્રદેશવાળો જે વિસ્તાર છે રાજસ્થાન બાજુ કે છે શોર્ટેજ ઓફ રેનફોલ, ત્યાં વરસાદ જ પડતો નથી એટલે પાણીની અછત જ સર્જાય છે. ક્લાઇમેટ ચેન્જ હેડ એડેડ ટુ ધ ફ્રીક્વન્સી ઓફ નેચરલ ડિઝાસ્ટર લાઇક ફ્લેશ ફ્લડ્સ, લેન્ડસ્લાઇડ્સ, ડ્રોટ, સાયક્લોન એન્ડ સ્ટોર્મ્સ. વાતાવરણ બદલાવ આવે ત્યારે શું થાય છે? નેચરલ ડિઝાસ્ટર, કુદરતી આફતો આવે છે, જેમાં કે ફ્લડ, પૂર આવવું, લેન્ડસ્લાઇડ, ડ્રોટ, દુષ્કાળ, વાવાઝોડું, સાયક્લોન, એવા બધી પરિસ્થિતિઓ સર્જાય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇઝ અ મલ્ટીડિસિપ્લિનરી એરિયા ઇન વિચ wide range of factors like forecasting, warning, search and rescue, relief, reconstruction and rehabilitation are included. Disaster management એક એવો મલ્ટીડિસિપ્લિનરી એરિયા છે કે જ્યાં ક્યારે એવા એરિયાઝમાં આપણે ખબર છે હમણાં વરસાદ ફૂલાયો, નાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાણા, ત્યારે શું હતું? ફોરકાસ્ટિંગ, વોર્નિંગ આપી જતા કે ભાઈ પાણી છોડવામાં આવશે તો નીચાણવાળા વિસ્તારવાળા ઘર ખાલી કરી અને બીજે સ્થળાંતર કરી જાય. સર્ચ, કોઈ એવા લોકો ખોવાઈ ગયા હોય અને રેસ્ક્યુ, એને બચાવની કામગીરી, રિલીફ, રિકન્સ્ટ્રક્શન એન્ડ રિહેબિલિટેશન આર ઇન્ક્લુડેડ. એ લોકોને બચાવો, એમનું ઘરમાંથી બધી વસ્તુઓ તણાઈ ગઈ, ઘરમાં પાણી ભરાઈ ગયા, બધું નુકસાન ગયું, એમને એ પ્રમાણેની સહાય આપવી, એમને બચાવવા, એમનો જીવ બચાવવો, એ બધી કામગીરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે. Disaster management can be successful if there is active involvement of administration, scientists, planners, volunteers and communities. શું કહે છે? મેનેજમેન્ટ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ સક્સેસફુલ સફળ ક્યારે થાય? તો કે બધા એક્ટિવલી પાર્ટિસિપેટ કરે, એમાં ભાગ લે. એડમિનિસ્ટ્રેટર હોય, સાયન્ટિસ્ટ હોય કે સાયન્ટિસ્ટ કેમાં શું કામ આવે? આગાહી કરવામાં. પ્લાનર્સ, વોલ્યુન્ટિયર્સ, કોમ્યુનિટીઝ બધા સાથ આપે તો કોઈ પણ મુસીબત સામે લડી શકાય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટેક્સ ઇન્ટુ અકાઉન્ટ ધ રોલ્સ એન્ડ એક્ટિવિટીઝ બિફોર ડિઝાસ્ટર, ડ્યુરિંગ એન્ડ આફ્ટર ડિઝાસ્ટર. શું કે છે? ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટેક્સ ઇન્ટુ અકાઉન્ટ ક્યારે કામ કરે છે તો કે પોતાનો રોલ અને એક્ટિવિટી, પોતાનો ભાગ ભજવે છે. રોલ ક્યારે તો કે બિફોર ડિઝાસ્ટર, કાંઈ પણ આફત આવે એ પહેલાં. કારણ કે બહુ વરસાદ પડ્યો તો ખબર છે કે પાણી ભરાવાના છે, લોકો તણાઈ જશે, ગામમાં પાણી છૂટશે તો એ લોકોને પહેલેથી જ જઈને બીજા સારા સ્થળે, સેફ સ્થળે સ્થળાંતર કરી દે, બધાને લઈ જાય ત્યાંથી. અને આફ્ટર ડિઝાસ્ટર પછીનું, ડિઝાસ્ટર પતે એ મુસીબતમાંથી બહાર નીકળી જાય પછીની જે પરિસ્થિતિ છે એનામાં પણ એમનો સાથ આપે છે. India has seen remarkable improvement in terms of disaster management. ત્યારે ઘણો બધો આમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે.
government is focusing on activities like building capacity through education and creating awareness at all levels. એજ્યુકેશન દ્વારા અવેરનેસ જાગૃત નાગરિક બનાવવાની પણ એક સારી એવી પ્રવૃત્તિ થાય છે. The central government established the National Disaster Response Force NDRF in 2006. 2006માં સેન્ટ્રલ ગવર્મેન્ટે એક એસ્ટાબ્લિશ કરેલું છે, મોટું નામ છે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ NDRF. A specialized force constituted for the purpose of specialist response to a threatening disaster situation or disaster. જે આપણે NDRFની ટીમ, આપણે વરસાદ આવે, ક્યાંક પૂર આવે, વધારે પાણી છૂટી જાય, આના ગામડાઓમાં ડેમના દરવાજા ખોલવા પડે ત્યારે જોયું NDRFના જવાનોએ આ રીતે ટીમે આ રીતે આ લોકોને બચાવ્યા, બોટમાં બધા લોકોનું સ્થળાંતર કર્યું. તો NDRF એટલે આ, જ્યારે આપણે ઘણું NDRF સાંભળેલું હશે, પણ અત્યારે એનું ફૂલ ફોર્મ અને એની એ કામ શું કરે છે, એની કામગીરીને એ બધું આપણે ડિટેલમાં જોયું. NDRF વર્ક્સ અંડર ધ સુપરવિઝન ઓફ ધ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. કેના અંડર કામ કરે છે? તો કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની અંદર કામ કરે છે. વિચ ઇઝ ધ એપેક્સ બોડી ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા. એ મુખ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જે મુખ્ય કોઈ આફત આવે ત્યારનું જે હેન્ડલિંગ કરે છે, એ મુખ્ય બોડી ને કહી શકાય ને, મુખ્ય ભાગ ભજવે છે. NDRF has proved its efficiency with its commendable performance during various disasters in India. NDRFના ટીમ બોલાવી લે તરત જ કે ને ક્યારેક કંઈ પણ આફત આવે, NDRFના જવાનો કર્ફ્યુ કરવાનો હોય, ગોલું હોય, કંઈ પણ કુદરતી આફત હોય, કુદરતી હોય કે મેડ હોય, સીધા NDRFના જવાનો બોલાવી લે, NDRFની ટીમ બોલાવી લે આફતને સામે લડવા માટે. NDRF also organized workshop and exhibition across to the country, create awareness about disaster management. ઘણા બધા કેમ્પ્સ યોજે છે, NDRF દ્વારા યોજવામાં આવે છે, કે જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કોઈ પણ આફત આવે તો એની સામે કઈ રીતે લડવું એ આપણને ખ્યાલ આવે. Most modern nations have adopted innovative system techniques and technologies to improve the effectiveness of disaster management. ઘણા બધા કન્ટ્રીઝના, ડેવલપ્ડ કન્ટ્રીઝમાં, મોડર્ન નેશન્સ, આધુનિક દેશોમાં ઇનોવેટિવ સિસ્ટમ્સ એવી બધી અલગ અલગ એટલી સિસ્ટમ અત્યારે સાયન્સ એન્ડ ટેકનોલોજી, એટલી બધી ટેકનોલોજી ઇમ્પ્રૂવ કરી છે કે એ કાર્ય સારી રીતે પાર પાડી શકાય કોઈ કુદરતી આફત કે મેનમેડ હોય ત્યારે. The applications of information technology, information and communication technology, mobile communication for dissemination of early warning and alert message, global positioning system, etc. ICT. ત્યારે એવી એપ્લિકેશન આપણે મેસેજ આવી જાય, કોરોના અત્યારે છે, ટેકનોલોજી દ્વારા કેટલું બધું અત્યારે ભાગ ભજવે છે ટેકનોલોજી, કોમ્યુનિકેશન થાય છે. જેના મેસેજ આવી જાય, એલર્ટ આવી જાય કે ભાઈ તમારા આ એરિયામાં પાણી બરસે, ખાલી કરો, વોર્નિંગ, એલર્ટ, GPS દ્વારા. તો એ ઘણી બધી સિસ્ટમ્સ અત્યારે ડેવલપ થઈ ગઈ છે. મોડર્ન સાયન્સ, ટેકનોલોજીસ, ટેકનિક્સ આર ઇન્ક્રીઝિંગલી યુઝડ બાય મેની કન્ટ્રીઝ. એ ઘણા બધા કન્ટ્રીઝમાં આનો ઉપયોગ થાય છે. ઇન્ડિયા નીડ્સ ટુ એડોપ્ટ લેટેસ્ટ ટેકનોલોજીસ ફોર ઇફેક્ટિવ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. લાગે છે ઇન્ડિયામાં પણ એટલી લેટેસ્ટ ટેકનોલોજી આવે જેના દ્વારા આજે કોઈ પણ આફત આવે એનો સારી રીતે સામનો કરી શકાય. It's all about today's lecture. We will continue the next lecture. Thank you for listening. Have a nice day.